નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ધોરણ 10 સ્વાધ્યાય 14.1 સંભાવનામાં છેલ્લો દાખલો જે છે એની ચર્ચા કરવાના છીએ। તો દાખલા નંબર 25 આપણને આપેલું છે કે નીચેનામાંથી કઈ દલીલ જે છે એ સાચી છે અને કઈ સાચી નથી, કારણ સાથે જે છે જવાબ જણાવવાનો છે। તો સૌથી પહેલાં જો પહેલા દાખલાની વાત કરવામાં આવે કે જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો બે સિક્કાને જે છે એક સાથે ઉછાળો એટલે ટોટલ આપણને જે છે અહીંયા પરિણામ 4 મળશે। કાં તો જે છે તો અહીંયા ટોટલ શક્યતાઓ જે છે એ 3 છે કે બે છાપ મળે, બે કાંટા મળે, અથવા તો પ્રત્યેકનો એક એટલે કે એક હેડ અને એક ટેલ મળે, એક ટેલ અને એક હેડ મળે। તો આ પ્રત્યેકની જે છે પરિણામની સંભાવના 1/3 છે। તો આપણે જોઈ લઈએ કે બંને વખત કાંટો મળે એની સંભાવનાની વાત કરવામાં આવે તો એ થશે 1/4। કુલ પરિણામ 4 છે, બંને વખત છાપ આવે એની થાય 1/4। બંને વખત ટેલ આવે એની જો વાત કરવામાં આવે તો એ પણ થશે 1/4। હવે એક વખત જે છે પ્રત્યેકનો એક એટલે કે એક હેડ અને એક ટેલ આવે તો એના પરિણામની વાત કરવામાં આવે તો અહીંયા એક કાંટો અને એક છાપ એટલે પ્રત્યેકનો એક હોય એવા બે પરિણામ છે અને 2/4 એટલે કે 1/2 થશે। તો આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 મળે છે। તો આપણે જોયું કે અહીંયા પરિણામ જે છે 1/3 મળતા નથી। તો આ દલીલ જે છે સાચી નથી, કારણ કે બંને છાપ અને કાંટો મળે તેની સંભાવના 1/4 છે તથા પ્રત્યેકનો એક મળે તેની સંભાવના 1/2 છે। તો આપણે કારણ પણ આપી દીધું છે કે શા માટે આવું થાય છે। ત્યાર પછી જો બીજા દાખલાની વાત કરવામાં આવે તો એમાં આપેલું છે કે જો પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામો જે છે મળે। તો સૌથી પહેલાં પાસાને ઉછાળો ત્યારે કુલ પરિણામ જે છે એ થશે 1, 2, 3, 4, 5 અને 6। તો 6 પરિણામ ટોટલ મળે। તો અયુગ્મ સંખ્યા અથવા તો જે છે યુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા અને જે છે બેકી સંખ્યા આવે એમાં અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે। તો આમાં ટોટલ અયુગ્મ સંખ્યા જે છે એ 3 આપેલી છે આપણને, 1, 3 અને 5 અયુગ્મ એટલે કે એકી સંખ્યા। તો એની આપણે સંભાવના શોધશું તો P ઓફ A બરાબર ઉપર જે છે સાનુકૂળ પરિણામ આવશે, છેદમાં કુલ પરિણામ આવશે। તો સાનુકૂળ પરિણામ છેદમાં આવશે કુલ પરિણામ। તો સાનુકૂળ પરિણામ આપણને આપેલા છે 3, છેદમાં કુલ પરિણામ આપેલા છે 6। તો અહીંયા ઉડી જશે 3 દુ 6 એટલે 1/2 મળે। તો આપેલું જે આ વિધાન છે અથવા તો દલીલ છે તે સાચી છે। તો આપેલ દલીલ સાચી છે। તો બહુ જ સરળ એવા દાખલા હતા અને અહીંયા જે છે આપણો છેલ્લો દાખલો પણ પૂરો થાય છે। હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ધોરણ 10નું જે છે એ 7મું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ। તો ફરી પાછા મળીશું એક નવા જ વિડીયોમાં, નવા જ દાખલા સાથે અને નવા જ ચેપ્ટર સાથે। તો થેન્ક યુ વેરી મચ।